નમસ્તે દર્શક મિત્રો, લાવરી ફિલ્મ્સમાંથી હું અજ્ઞાતવાસી વિજય આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ મળવા જેવા માણસમાં. મળવા જેવા માણસમાં દર વખતે આપણે કોઈ વિશેષ વ્યક્તિનો પરિચય મેળવતા હોઈએ છીએ. એવા જ એક વિશેષ વ્યક્તિ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, શ્રી વિવેકભાઈ જેઠવા. નમસ્તે વિવેકભાઈ. નમસ્તે. દર્શક મિત્રો, વિવેકભાઈ જેઠવાનો તમને પરિચય આપું તો એમનો જન્મ 1996માં થયો છે. 1995 પહેલાની જે જનરેશન છે જેને મિલેનિયલ કહેવાય છે, અને 1997 પછીની જે જનરેશન છે જેને ઝેનઝી કહેવામાં આવે છે. તો આ બંને વચ્ચેની જે એજ છે 1996નો જે પીરિયડ છે, એ સ્પેશિયલ ટાઈમમાં એમનો જન્મ થયો છે. તો એમની જે સાયકોલોજી છે એ બહુ સારી રીતે જાણે છે. વિવેકભાઈ જેઠવા પોતે ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ છે અને સાયકોલોજીકલ એક્સપર્ટ છે. તો આજે આપણે એમની પાસેથી ઝેનઝીની સાયકોલોજી વિશે જાણવાના છીએ. નમસ્તે વિવેકભાઈ. નમસ્તે. આપણા સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અમારા દર્શક મિત્રોને તમારો બેઝિક પરિચય આપી તમારી જર્ની વિશે વાત કરશો પ્લીઝ. યસ. તો નમસ્તે, મારું નામ વિવેક જેઠવા છે. હું લાસ્ટ 8 યર્સથી ડિજિટલ માર્કેટિંગની ફિલ્ડમાં કાર્યરત છું. અને મારી ફિલ્ડ એવી છે કે જ્યાં મારે લોકોની સાયકોલોજીને બહુ સારી રીતે સમજવી પડે. કોઈ પણ પ્રોડક્ટ મારે સેલ કરવી હોય તેની પહેલાં મારે એન્ડ કસ્ટમરનું બાઇંગ બિહેવિયર સમજવું પડે. તો એની માટે મેં પછી સાયકોલોજીમાં બી ડિગ્રી કરી અને લાસ્ટ એમ સમજો તો હું 10 વર્ષથી જેનઝી હોય અને મિલેનિયલ જનરેશન એ લોકો સાથે કામ કરું જ છું. યસ. તો એની સાયકોલોજી સમજવી બહુ જરૂરી છે, પછી એને કંઈક હું સેલ કરી શકીશ. યસ યસ. તો હું લાસ્ટ 8 યર્સથી સ્ટડી કરું છું લોકોના બાઇંગ બિહેવિયર, લોકોના બાઇંગ પેટર્ન, લોકોના ડિસિઝન મેકિંગ કેવી રીતે થાય છે, તો એની પર હું કામ કરું છું. યસ યસ. યસ. બાઇંગ બિહેવિયર અને બાઇંગ પેટર્નની તમે વાત કરી, તો અત્યારે જનરલી જે લોકોનું બાઇંગ છે એ ઇન્ફ્લુઅન્સ બેઝ હોય છે. કોઈ ઇન્ફ્લુએન્સર છે જે કોઈ વસ્તુ આવીને ઇન્ફ્લુઅન્સ કરે છે, જેને લઈને એ લોકો એના ઇન્ફ્લુઅન્સમાં આવીને જે તે પ્રોડક્ટ અથવા સર્વિસ કન્ઝ્યુમ કરતા હોય છે. આ ટાઈપની કંઈક બાઇંગ પેટર્ન હોય છે. તો હવે અત્યારે જે જનરેશન છે, જે અત્યારે હું એક ટ્રેન્ડિંગ ટોપિકની વાત કરું તો કોમેડી વિડીયોઝની પાછળ કે હમણાં જે ન્યુડિટી અને વલ્ગારિટીવાળા જે વર્ડ્સની જે એબ્યુઝિંગ વર્ડ્સ યુઝ કરતા હોય, તો એવા વિડીયો પાછળ આ જે ઝેનઝી છે એ ગાંડું થયું છે કે ઘેલું થયું છે એવું આપણે કહીએ, તો એના વિશે તમારું શું કહેવું, જરાક દર્શક મિત્રોને જણાવશો? તો એક સમય હતો ભારત દેશનો જ્યારે આઝાદી મળી હતી આપણને, ત્યારે લોકોની સૌથી વધારે જરૂરિયાત એ હતી, શું હતી આપણે બધાને ખબર છે, રોટી, મકાન અને કપડાં. એ જ પેલા લોકોનું પૂરું નહીં થતું તો લોકો બીજી વસ્તુમાં જતા નહોતા. યસ. હવે એક સમય આવ્યો છે કે જ્યાં લોકો પાસે બેઝિક જે નીડ હોય, રોટી, કપડાં, મકાન, એ છે અત્યારે. તો જ્યારે રોટી, કપડાં, મકાનની જરૂરિયાતથી ઉપર એક વ્યક્તિ ઉઠી જાય છે, ત્યારે એના જીવનમાં એન્ટરટેનમેન્ટ નામની વસ્તુનો વેલકમ થાય છે. યસ. એન્ટરટેનમેન્ટ તમે જુઓ તો 1980sમાં જે રીતના એન્ટરટેનમેન્ટ હતા, તો તમે જો શોલે જેવા મૂવી આવેલા હતા. એ સમયે હિસ્ટ્રિકલ મૂવીઝના નામે રીતે મુગલે આઝમ જેવા મૂવી આવતા હતા. યસ યસ, ડેફિનેટલી. તો એ સમય ચાલ્યો. હવે એના 10 વર્ષ પછી જે લોકો ફિલ્મ પ્રોડ્યુસર છે, ફિલ્મ ડિરેક્ટર છે, એને ખબર પડી કે લોકોના ટેસ્ટ હવે ચેન્જ થાય છે, કે લોકો હવે આનાથી કંટાળી ગયા છે. તો પછી 95sમાં કોમેડી મૂવીઝની શરૂઆત થઈ. કોમેડી મૂવી પહેલાં ભાઈ આવતી જ હતી, પણ આટલું બધું ફોકસ નહીં હતું કે પ્યોર કોમેડી મૂવી હોય. ગોલમાલ મૂવી જેવા મૂવી પહેલાં આવેલા છે, પણ 1995થી એકચ્યુઅલી બોલિવૂડમાં જુઓ તો તમે એક કોમેડી મૂવીઝનો ટ્રેન્ડ શરૂઆત થઈ. એને પછી ગોવિંદાએ એમને બહુ સારી રીતે લઈ ગયા. પછી એક સમય આવ્યો 2010-11 આસપાસનો, લોકો નોર્મલ કોમેડી મૂવીઝથી બી બોર થવા લાગ્યા. યસ. ત્યારે શરૂઆત થઈ કે મૂવીને થોડા એડલ્ટ સાઈડમાં લઈ જવાની, કે લોકોની જે ઇનર ફિલિંગ છે, કે લોકોની અંદરની જે ઈચ્છાઓ છે, એને કોમેડીના રૂપમાં એ લોકો બહાર કાઢતા હતા. યસ. પણ હવે 2022 પછી એનું એક એક્સ્ટ્રીમ વર્ઝન શરૂ થયું, કે જ્યાં આગળ એની મનમાં છુપાયેલી ઈચ્છાને તો કોમેડીના રૂપમાં એ લોકો બહાર કાઢતા હતા, પણ બહુ વલ્ગર રીતે, જેની સાથે ગાળો મિક્સ થવા લાગી. યસ. અને એ આપણે જોઈએ છીએ અત્યારે કે દર બીજી રીલમાં તમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે, અને નવા નવા ટ્રેન્ડ્સ આવતા જાય છે. તો હવે આ બધી વસ્તુની આપણે જ્યારે વાત કરીએ છીએ, ત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે લોકોને જે સર્વ કરશો, લોકો એ જ વસ્તુ ખાવાના છે. તમે જો સર્વ જ નહીં કરો તો લોકોને ખબર જ નથી કે આવું કોઈ કોમેડી જેવી વસ્તુ બી છે. યસ. તો કોમેડી સારી બી હોઈ શકે છે, કોમેડી ખરાબ બી હોઈ શકે છે. હું કે તમે કોઈ જજ કરવા વાળા નથી કે સારી શું છે, ખરાબ શું છે. યસ. આપણે ખાલી એટલું કહી શકીએ છીએ કે આપણે જે કોમેડી
યુઝ કરીએ છીએ એમાં જે આપણે શબ્દો યુઝ કરીએ છીએ એ કઈ ક્વોલિટીના છે. કારણ કે અત્યારે જેનઝી જેને ગાળો બોલવાની મતલબ ગાળો એ તો જેવી રીતે કોઈ કુલ વસ્તુ હોય એવી રીતે બોલે છે, એની વગર તો આજે ચાલતું જ નથી. કોર્પોરેટ ઓફિસમાં બી તમે જોવો તો એ બહુ કોમન બની ગયું છે. તો માણસો પાસે જ્યારે સારા શબ્દો નથી, સારી ડિક્શનરી નથી, સારા બુક્સ એને વાંચી નથી, ત્યારે Yes. એની પાસે કોઈ વસ્તુને કહેવા માટે કોઈ એની પાસે એક સારો પાવરફુલ વર્ડ જ નથી કે ખરાબ પાવરફુલ વર્ડ નથી, ત્યારે એ લોકો ગાળો યુઝ કરે છે. યસ તો એ મોસ્ટ ઓફ રીઝન છે કે લોકોનું બિહેવિયર ચેન્જ થતું જાય છે. યસ પણ લોકોને એમ લાગે છે કે આ તો જનરલ વાત છે. તો આ છે બધું અત્યારનો સિનારીઓ. યસ બહુ સરસ વાત કરી કે આ ટાઈપનું એમનું બિહેવિયર બનતું જાય છે. લોકો આવા ઇન્ફ્લુએન્સરના ઇન્ફ્લુઅન્સમાં આવી રહ્યા છે. હવે આમ આ ટ્રેપ જે છે, મને આ ટ્રેપ લાગે છે ઇન્ફ્લુઅન્સમાં આવવું એમ. તો આ વસ્તુમાંથી બહાર નીકળવા માટે અથવા આને ઓવરકમ કરવા માટે શું કરી શકાય? હું ડિજિટલ માર્કેટિંગની સાથે જોડાયેલો છું અને ડિજિટલ વર્લ્ડ સાથે બહુ સારી રીતે કનેક્ટેડ છું. આનો બહુ સિમ્પલ સોલ્યુશન છે. લોકોનું બિહેવિયર જે ચેન્જ થાય ને એનું સૌથી મોટું રીઝન આજે જે આવતા ફીડમાં આવતા કે શેર થતા રીલ્સ છે. યસ સોશિયલ મીડિયાના રીલ્સ છે. તમે જોવો આજે તો કોઈ માણસનું કેરેક્ટર તમે બહુ હદ સુધી જજ કરી શકશો કે એના પોસ્ટમાં રીલ કયા આવે છે. યસ ને એ જ એક રીઝન છે કે લોકોની મેન્ટલ હેલ્થ ખરાબ થવાનું ઘણી હદે. યસ અને આને ફિક્સ કરવું એટલું ઇઝી છે જેટલું તમે વિચાર્યું બી ન હોય. યસ એક સિમ્પલ છે કે તમે રીલ સ્ક્રોલ કરો છો, Yes. તમને ખરાબ રીલ આવે છે અથવા આવા રીલ આવે છે જે તમારું માઇન્ડ વોશ કરે છે અથવા તમારું માઇન્ડને કોઈ બીજી ડિરેક્શનમાં લઈ જાય છે, તમારા Yes. ગોલથી દૂર લઈ જાય છે. તમારે સિમ્પલ ત્યાં નીચે જે નોટ ઇન્ટરેસ્ટેડ ક્લિક કરવાનું છે. તમે ખાલી 10 થી 15 એવા રીલને રોજ તમે કરશો, એવી રીતે નોટ ઇન્ટરેસ્ટેડ ઉપર ક્લિક કરશો, તમે જોશો ખાલી 3 જ દિવસમાં તમારા રીલ્સ ચેન્જ થઈ જશે. રીલ્સની ક્વોલિટી, રીલ્સનો કન્ટેન્ટ ચેન્જ થઈ જશે. યસ અને આ કોઈ પણ ચેન્જ કરી શકે છે. તો આ એટલું ઇઝી છે. હવે વાત આ કરીએ કે આનાથી બહાર કેવી રીતે આવવું. યસ તો આ બહાર ત્યારે આવવાનું જ્યારે તમે અંદર ફસાયેલા હોય. એ કોઈ તમે અંદર ફસાયેલા નથી, યસ તમારી આસપાસ બધી જગ્યાએ છે, એટલે તમને એવું લાગે છે કે આમાં ફસાયેલો છું, યસ ડેફિનેટલી. પણ એકચ્યુઅલી આમાં ફસાયેલા જ નથી. તમે જે રીતના કન્ટેન્ટ કન્ઝ્યુમ કરશો, ક્યાંક ને ક્યાંક એવા જ તમારા શબ્દો થઈ જશે, જી એવો જ તમારો સ્વભાવ થઈ જશે. યસ તો સારા કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની શરૂઆત કરો, સારી બુક્સ વાંચવાની શરૂઆત કરો. યસ હવે આજની જેનઝી માટે બુક્સ વાંચવી એટલે બહુ અઘરી વસ્તુ છે. યસ ઘણા લોકો વાંચે બી છે નોવેલ ને એવી રીતની બુક્સ, યસ પણ બહુ ઓછા લોકો છે આજકાલ. પણ શરૂઆત કરશો પછી જ કંઈક થશે. હવે આમાં એમ કહો કે આનું કોઈ શોર્ટકટ છે, તો શોર્ટકટ કોઈ નથી. પોતે કોન્શિયસલી વિચારવું પડશે કે મારે ચેન્જ કરવી, મારે મારો કન્ટેન્ટ કન્ઝ્યુમ જે હું કરું છું એની પેટર્ન ચેન્જ કરવી છે. તો કોન્શિયસલી જ કરી શકશો. યસ 10-15 દિવસ તમને એવું લાગશે કે આ શું જોઉં છું, કે મારો આટલો બધો બોર થઈ જાઉં છું, કે કંઈ સારું એન્ટરટેનમેન્ટ જ નથી. પણ 10-15 દિવસ પછી તમે ઓટોમેટિક તમારું માઇન્ડ એવી રીતનું થઈ જશે કે તમને આ બધા સસ્તા એન્ટરટેનમેન્ટથી તમે દૂર થતા જશો. તો આ એનો વે છે. યસ બહુ સરસ વાત કરી. અને તમે જે આને ઓવરકમ કરવા માટે તો મને એક હિન્ટ મળી કે બુક્સ રીડ કરવી જોઈએ. યસ. તો તમે કોઈ રિસેન્ટલી હમણાં કોઈ બુક વાંચી હોય જે તમને સારી લાગી હોય, અથવા તમે કોઈ સજેસ્ટ કરવા માંગતા હોય, અથવા કોઈ નવા રીડર્સ છે જે ફર્સ્ટ ટાઈમ કોઈ બુક્સ રીડ કરે છે, તો તમે કઈ બુક સજેસ્ટ કરશો એમને? કઈ બુક વાંચી શકાય? શરૂઆત શેનાથી કરી શકાય? જો બુક્સ એટલી બધી છે આજકાલ માર્કેટમાં જી. કે કોઈ એક વિષય હું જો તમને રેકમેન્ડ કરીશ જી. તો બીજી બુક વિશે એને થોડું અન્યાય થશે, એને ઇનજસ્ટિસ થશે. પણ હું એક બુક છે જે મારી ફેવરિટ બુક છે, જે હું સજેસ્ટ કરીશ કે લોકોએ વાંચવી જ જોઈએ. જી એ છે ડેવિડ ગોગિન્સની કાન્ટ હર્ટ મી. યસ સુપર બુક, ઓસમ. હવે એ બુક એવા વ્યક્તિની છે જે એની નાનપણથી જ બહુ બધા એની સાથે ચેલેન્જ હતા. જી એના ફેમિલીમાં પ્રોબ્લેમ હતી, યસ એના ફાધર એની પર ધ્યાન નહીં દેતા હતા. પોતે માણસ એટલા લેઝી હતા એ સમયે કે એનું બોડી વેઇટ એક્સ્ટ્રીમ લેવલ પર ચાલ્યું ગયું હતું. અને એક દિવસ એ વિચાર કરે છે કે નહીં, હવે મારે મારી લાઈફને ચેન્જ કરવી છે. યસ તો હવે ચેન્જ ખાલી વિચારવાથી ચેન્જ નથી થતો. યસ એણે ડિસિઝન લીધું કે મારે નેક્સ્ટ 2 યર્સમાં મારે મારી લાઈફને ચેન્જ કરવી છે. યસ તો એની માટે એણે પોતાની હેબિટો પર કામ કરવાની શરૂઆત કરી. યસ એણે વર્કઆઉટ કરવાનું સ્ટાર્ટ કર્યું. યસ અને ડિસિપ્લિનને એ લેવલ સુધી લઈ ગયા કે એણે 2 વર્ષ સુધી કોઈ પણ ફાસ્ટ ફૂડ નહીં કન્ઝ્યુમ કર્યું, કોઈ પણ મેંદાની વસ્તુ નહીં ખાધી. અને 2 વર્ષમાં એણે એનું ફિઝિક ચેન્જ કર્યું. યસ
આપણે ઇન્ડિયામાં જીવીએ છીએ અત્યારે, તો આપણે અહીંયા આગળ એક ટ્રેનિંગ છે બ્લેક કમાન્ડોની ટ્રેનિંગ. યસ. બ્લેક કમાન્ડોની ટ્રેનિંગ એટલી હાર્ડ હોય છે કે કદાચ લાખ લોકો ટ્રાય આપે તો એમાંથી કદાચ એકાદ પાસ થતો હોય છે. ઓહો. એની કરતાં પણ થોડી ટફ એક્ઝામ યુએસએ નેવી અને યુએસ આર્મીની એક્ઝામ છે. હવે ડેવિડ ગોગિન્સે એ એક્ઝામ એની લાઈફમાં 3 વાર ક્રેક કરી. એ કેવી રીતે ક્રેક કરી, એની માટે શું એનું માઇન્ડસેટ હતું, એ તમને બુકમાં જોવા મળશે. વેરી ગુડ. તો હું રેકમેન્ડ કરીશ કે જેટલા બી તમે જેનઝી છો, મિલેનિયન છો, કે તમે 97 ના બોર્ન છો, કે જેન આલ્ફા છો, તમે હમણાંની નવી જનરેશન, એકવાર આ બુક વાંચવી જ જોઈએ. વાહ, બહુ સરસ વિવેકભાઈ, બહુ સરસ વાત કરી તમે. હું પોતે પણ બુક લવર છું ને મેં પણ આઈ થિંક મોર દેન 1000 બુક્સ રીડ કરી છે અને બહુ સરસ છે. અને ડેવિડ ગોગિન્સની આ બુક જે છે કાન્ટ હર્ટ મી, બહુ સુપર બુક છે. એના કવર પેજ ઉપર વ્હાઇટ કલરના પેલા શૂટમાં એમનો ફોટો છે અને ડેવિડ ગોગિન્સ એકદમ ટકલું છે અને પેલા પોતે હેલ્ધી બોડીમાં હતા અને અત્યારે એકદમ સ્લિમ ટ્રીમ થઈ ગયા છે. બહુ સરસ પુસ્તક છે. વિવેકજી, મારે તમને પૂછવું છે કે તમે જે આ ફૂડની કે પેલી વાત કરી કે સારું કન્ટેન્ટ તો કન્ઝ્યુમ કરવું જોઈએ, સારું ફૂડ પણ કન્ઝ્યુમ કરવું જોઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી આપ વિગન છો અથવા વિગન થઈ રહ્યા છો, તમે દૂધ કે એની બનાવટો, પનીર સમથિંગ લાઈક નથી ખાતા અને તમે પોતે ફિટનેસ ફ્રીક છો, તો તમે કોઈ ડાયટ વિશે મારા દર્શક મિત્રોને જણાવશો, શું ખાવું શું ન ખાવું? જો એક ગામડામાં કહેવત છે, જેવું અન્ન એવું મન. યસ. જેવું ખાશો એવા તમને વિચારો આવશે. યસ, સાચી વાત. તો વિગન બનવું, વેજીટેરિયન બનવું એક પછીની ચોઈસ છે. પહેલા જરૂરી છે કે તમે હેલ્ધી ખાવાની શરૂઆત કરો. યસ. તમે ચેક કરો કે તમે એક લિસ્ટ બનાવવાની શરૂઆત કરો કે લાસ્ટ 15 દિવસમાં તમે કેટલી વાર બહારનું ખાધું છે ને કેટલી વાર ઘરનું ખાધું છે. હવે જેટલી વાર તમે બહારનું ખાધું છે એમાં તમે એ ચેક કરો કે ક્યાંથી તમે ખાધું છે. જે જગ્યાથી તમે ફૂડ કન્ઝ્યુમ કર્યું છે એ ફૂડ કેવી રીતે બનતું હોય છે એ તમે જુઓ. ત્યાં આગળ કયા તેલમાં બને છે, એક જ તેલને કેટલી વાર વપરાય છે. તમે જે મેંદાને ખાઓ છો એ મેંદો કેટલો ખરાબ છે. તમે કદાચ એને બનતા જોશો તો તમે ખાશો બી નહીં એને. તો શરૂઆત એનાથી થાય છે કે થાય એટલું તમે હેલ્ધી ફૂડ કન્ઝ્યુમ કરો. હેલ્ધી ફૂડની બી ઘણી બધી ડેફિનેશન છે. ઘણા લોકો એમ સમજે છે કે હું પીઝા ખાઉં પણ એમાં પનીરના અમુક પીસ હશે તો હેલ્ધી થયું, કારણ કે પનીર હેલ્ધીમાં આવે છે. તો વાત એવી નથી. તમારે તમારા બોડી કમ્પોઝિશન પ્રમાણે તમારી હાઇટ, તમારો વેઇટ, એના હિસાબે તમારો એક BMI નીકળે છે. અને એના હિસાબે તમારે જેવા હેલ્થ ગોલ હોય, તમારે વેઇટ લોસ કરવો છે, તમારે વેઇટ ગેઇન કરવો છે, અથવા તમારે થોડું વધારે હેલ્ધી બનવું છે, તો એના હિસાબે તમારે ડાયટ એક ડિઝાઇન કરાવડાવી શકો છો કોઈ પણ ન્યુટ્રિશનિસ્ટ પાસે. અને અત્યારે તો AI નો જમાનો છે. તમે ChatGPT પર જઈને લખશો કે આ મારી હાઇટ છે, આ મારો વેઇટ છે, આ મારી એજ છે, તો એના હિસાબે તમને સારી ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણેની તમને એક ડાયટ લખી દેશે. તો આ તમે શરૂઆત કરી શકો છો. પછી જ્યાં વાત આવે છે વિગનિઝમની, તો એ પર્સનલ ચોઈસ છે. હું 2021 સુધી નોનવેજ બી કન્ઝ્યુમ કરતો હતો. પણ પછી એવું થયું કંઈક કે મને લાગ્યું કે નહીં, હવે મારે વેજીટેરિયન સાઈડ જવું છે. તો મેં 2021થી પ્યોર બધી જ ટાઈપનું નોનવેજ ફૂડ, આલ્કોહોલ બધું જ મેં બંધ કરી દીધું. લાસ્ટ 4 યર્સથી હું અત્યારે પ્યોરલી વેજીટેરિયન છું. અને લાસ્ટ 6 મંથથી મને એમ લાગ્યું કે મારે મિલ્કની પ્રોડક્ટને બી અવોઇડ કરવી છે. કારણ કે વિગન ઇન્ડસ્ટ્રી વિશે મને જ્યારે પહેલાં ખબર પડી ત્યારે મને એવું લાગ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આપણે ડેરી ઉદ્યોગ છે એને ખતમ કરવાની આ એક જાતની સાજિશ હશે. પણ જ્યારે મેં જોયું કે એકચ્યુઅલી ડેરી ઇન્ડસ્ટ્રીમાં જેટલું એક રીતે જોવો તો વાયલન્સ થાય છે એટલું નોનવેજ ઇન્ડસ્ટ્રીમાં બી નથી થતું. આપણે જે દૂધ કન્ઝ્યુમ કરીએ છીએ, દૂધ આપણી સુધી પહોંચે છે, એની માટે ગાયો ઉપર જે અત્યાચારો થાય છે એની વિશે જ્યારે મેં સ્ટડી કર્યું ત્યારે મને લાગ્યું કે નહીં, આ વસ્તુ વધારે વાયલન્સ વાળી છે નોનવેજ કરતાં પણ. એટલે પછી મેં ડિસાઈડ કર્યું કે હું ધીરે ધીરે વિગન સાઈડ જાઉં. તો હજી સુધી હું કમ્પ્લીટ બન્યો નથી, પણ મેં દૂધની મોસ્ટ ઓફ પ્રોડક્ટ અવોઇડ કરી છે. બસ એક જીમમાં જાઉં છું એટલે મને વે પ્રોટીન જોઈએ છે. તો એ ખાલી કન્ઝ્યુમ કરું છું. ફ્યુચરમાં કદાચ એને બી છોડી દઈશું. બહુ સરસ વાત કરી વિવેકભાઈ. વિવેકભાઈ ફિટનેસ ફ્રીક છે અને બહુ સારું ફૂડ કન્ઝ્યુમ કરે છે, એની સાથે સાથે સારા કોન્ટેન્ટ પણ કન્ઝ્યુમ કરે છે. એક દિવસ અમારે કંઈક ચર્ચા થઈ હતી ચારવાક વિશે.
તો આજની અમુક જનરેશન જે છે એ લોકો ચારવાકની જે છે એને ફિલોસોફીને અલગ રીતે લેતા હોય છે. વિવેકભાઈ પોતે એવા ઝોનરામાંથી આવે છે કે જેની ઉપરની જનરેશન પર જોઈએ છે કે જે પ્યોર લવમાં કે જે આશિકીમાં બિલીવ કરે છે, અને એની પછીની જે જનરેશન જે વન નાઇટ સ્ટેન્ડમાં બિલીવ કરે છે. આ બંને જનરેશન વચ્ચે રહેલા છે, એમનો જન્મ છે, એટલે બંનેની સાયકોલોજીને વ્યવસ્થિત રીતે જાણે છે. અને અમારે વાત થઈ હતી ચારવાક વિશે, તો અત્યારની જે જનરેશન છે જે એવું માને છે કે ચારવાકની જે ફિલોસોફી છે કે ચારવાક દર્શન જે છે એના વિશે વાત કરે છે કે ભાઈ અમારે ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, એટલે કે દેવું કરીને પણ તમે ઘી પીવો. એટલે લોકો પાસે પૈસા છે નથી, લોકો અત્યારે ડ્રગ્સ સુધી કન્ઝ્યુમ કરતા થઈ ગયા છે. ખાવા પીવાનું હેલ્થ કોન્શિયસની વાત તો અલગ રહી, પણ એ લોકો અત્યારે જે અવળા રવાડે ચડી ગયા છે, આલ્કોહોલ, ડ્રગ્સ ને હવે તો ઇન્જેક્શન લેવાના ચાલુ કરી દીધા છે અત્યારની જનરેશને. તો એના વિશે તમારું શું મંતવ્ય છે કે ફિલોસોફી જે ચારવાકની ફિલોસોફી છે શું છે એકચ્યુઅલ, અને એ લોકો શું સમજી રહ્યા છે અત્યારે? ચારવાક એ કેટલો મોટો ટોપિક છે ને કે કદાચ એક પોડકાસ્ટમાં કવર બી નહીં કરી શકાય. પણ સમયની મર્યાદાને જોતા અને આપણે આપણા ટોપિક ઉપર સ્ટીક રહીએ એ રીતે જોતા, ચારવાક એકચ્યુઅલી એક જીવન જીવવાનું એક સાયન્સ છે. ચારવાકને લોકો અત્યારે એક રીતે માને છે કે ચારવાક એટલે નાસ્તિક લોકો. ચારવાક એટલે એવા લોકો જે લોકો ઈશ્વરને નથી માનતા, ધર્મને નથી માનતા. પણ ચારવાક એકચ્યુઅલી જોવો એ સમયમાં તો ચારવાક લોકોની એક જ તે ફિલોસોફી હતી કે હું જે જોઉં છું ને એ જ વસ્તુ સત્ય છે. મેં જેને જોઈ છે, મેં જેને માની છે, અને જે વસ્તુ લોજિકલી મને સાબિત થાય છે એને હું માનીશ. જે વસ્તુ લોજિકલી સાબિત નથી થતી એને નહીં માનો. તો ચારવાક એકચ્યુઅલી જોવો ને તો એ બહુ સાયન્ટિફિક લોકો હતા. એ લોકો લોજિક પર જીવતા હતા. એ લોકો ઉપર ખોટી કોઈ બી જાતની ધારણા, કોઈ પણ જાતની અંધશ્રદ્ધા એમાં માનતા નહીં હતા. અને એ લોકોને એ જ કહેતા હતા કે તમે કોઈ અંધશ્રદ્ધામાં નહીં માનો. ઘણા લોકો એમ કહે છે કે ઈશ્વર વિરોધી દર્શન છે ચારવાક દર્શન, પણ એવું નથી. ચારવાક એમ કહે છે કે ઈશ્વર હોય કે ન હોય એનાથી શું ફરક પડે છે. જેમ કે એક ઓશોની બહુ મેં એક ફેમસ લાઈન સાંભળેલી હતી. ઓશોને કોઈકે પૂછ્યું કે તમે ઈશ્વર વિશે ઘણીવાર એવી રીતે બોલો છો કે ઈશ્વરમાં નહીં માનવું જોઈએ, નાસ્તિક રહેવું જોઈએ, તો ઈશ્વર તમને ઉપર જાશો તો તમને દંડ નહીં આપે? તો ત્યારે ઓશો એમ કહે છે એને કે જો એ હશે અને ઉપર જઈશે મને દંડ આપશે તો એવું તો મેં કંઈ કર્યું જ નથી. હું જો ખાલી એની વિશે ખરાબ બોલું અને પછી એનાથી મને દંડ આપે તો એ કયા ઈશ્વર છે? ને જે લોકો ઈશ્વરના નામનું કે ખોટા ધર્મના નામની અત્યારે જે આડંબર લઈને અત્યારે ફરે છે, એ લોકોને જો એકવાર પણ ખબર પડે ને કે ઈશ્વર નથી, તો એનો ધર્મ, એની નૈતિકતા બધી જ ડગમગાઈ જશે. કારણ કે નૈતિકતા એક જ વસ્તુ ઉપર ટકેલી છે કે ઈશ્વર છે જે જોવે છે, હું જો ઈશ્વરના નિયમ પ્રમાણે નહીં ચાલું તો મને નર્કમાં મોકલશે. પણ જે દિવસે એને ખબર પડે કે ઈશ્વર છે જ નહીં, સ્વર્ગ નર્ક જેવું કઈ છે જ નહીં, બધું અહીંયા જ છે, તો એ લોકો આજથી જ પાપી થઈ જશે. કારણ કે એ લોકોની નૈતિકતા ખાલી ઈશ્વરના ડરની લીધે છે. એની અંદરનો વિવેક કહે છે એટલે નથી. પણ ઓશો એમ જ કહે છે કે તમે ઈશ્વર છે, ઈશ્વર જોવે છે, તમે કંઈ ખોટું કરશો તો ઈશ્વર તમને દંડ આપશે. એની બીકથી તમે નૈતિક નહીં બનો. નૈતિક તમે એટલે બનો કારણ કે એ તમારો સ્વભાવ છે. તો આ વાત થઈ. અને ચારવાકનું બી આવી જ ફિલોસોફી છે કે તમે સારા બનો, તમે સમાજનું ભલું કરો, કોઈક જરૂરિયાતમંદની મદદ કરો, તમે કંઈક એવું કરો કે તમારી ફેમિલીમાં, તમારા વંશમાં, તમારી જ્ઞાતિમાં, તમારી ઘણા બધા એવા છોકરા હોય કે ઘણી બધી આગળની પેઢી જેની માટે તમે એક ઉદાહરણરૂપ બની શકો. તો એ એટલે બનો કારણ કે એ તમને ગમે છે, કે એ તમારા સ્વભાવનો એક ભાગ છે. તમને કોઈ ધર્મ, ઈશ્વર કહે છે એટલે તમે સારા બનો એવું કોઈ નથી. તો આ જ ચારવાકની ફિલોસોફી છે. હવે તમે માનો કે નહીં માનો, ચારવાક ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં ભટકાશે જ તે. કારણ કે ચારવાક વગર જીવવું અત્યારે પોસિબલ નથી. એની ફિલોસોફી ક્યાંક ને ક્યાંક બધી જ જગ્યાએ યુઝ થાય છે. ને મને લાગે છે કે આવતા અમુક વર્ષો પછી ચારવાકને લોકો પોઝિટિવ રીતે બી જોવાની શરૂઆત કરશે. બસ જે એક ધર્મનો પક્ષ આવે છે ત્યાં આગળ ઘણા લોકોના પર્સનલ ચોઈસ હોય છે. હોઈ શકે છે હું ચારવાકને માનું છું પણ હું કૃષ્ણમાં બી માનું છું, મને ગીતા પણ સાચી લાગે છે અને ચારવાકનું દર્શન બી સાચું લાગે છે. તો એ બહુ પર્સનલ ચોઈસ છે. તો આનાથી કોઈ સારું કે આનાથી કોઈ ખરાબ નથી થઈ જતું. કોઈને આ ગમે છે તો પર્સનલ ચોઈસ છે. તો આ વાત થઈ.
તો આ 4 વાકની વાત હતી. અચ્છા, એટલે મેં અત્યારના અમુક યુથને જેનઝીને જે જોયેલા છે એ લોકો 4 વાકની વાત કરી, એટલે મેં સિગરેટ ફૂંકતા હોય કે ડ્રગ્સ કન્ઝ્યુમ કરતા હોય એમને વાત કરીએ ને તો એ અલગ ફિલોસોફીની વાત કરતા હોય. આસ્તિક નાસ્તિક એટલે મતલબ આ બધી દુનિયા છે જ ને, અમને જે ગમે છે એ અમે કરીએ છીએ, એમાં 4 વાકની વચ્ચે લાવતા હોય. એટલા માટે અમે આ ટોપિકને છેડ્યો હતો. વધુ મારે તમને એક એ પૂછવાનું હતું કે આજે હમણાં વોક માઇન્ડ વાયરસ જે કંઈક આવ્યો છે, એવું ઇલોન મસ્કના એક મેં ટ્વિટરમાં મેં વાંચ્યું હતું, તો એના વિશે તમે કંઈ જાણતા હોય તો જણાવશો અમારા દર્શક મિત્રોને. વોક માઇન્ડ વાયરસ એકચ્યુઅલી એક જો તમે ફાઇનાન્સ વિશે જાણતા હોય અને તમે થોડું ઇકોનોમિક્સને સમજો છો તો કોઈ પણ દેશની એક સિચ્યુએશન હોય છે, કોઈ પણ દેશની જીડીપી કઈ જે પણ હોય, પણ એમાં પર કેપિટા જીડીપી સાથે તમે એને જોડો છો તો એ સમયે દેશમાં કયા કયા મુદ્દા આવતા હશે ને તમે સમજી શકો છો. અત્યારે આપણે ઇન્ડિયામાં જોવો તો આપણી જીડીપી અત્યારે ઘણો સારો ગ્રો કરે છે, પણ તમે એને પર કેપિટા સાથે કરો કે આટલી ઇન્કમ થાય છે, આટલો રેવન્યુ થાય છે અને ડિવાઈડ બાય આટલા લોકો છે, તો અત્યારે આપણી જીડીપી જોવો પર કેપિટા વાઇઝ તો એ આવે છે સમવેર અરાઉન્ડ $2,000 થી $2,500. એટલે લોકોની એવરેજ જે ઇન્કમ કે સમજી શકો કે આટલું એમના ઘરમાં આવક આવતી હશે પર પર્સન વાઇઝ જોવો તો એ 2-2.5 લાખ છે વાર્ષિક, યરલી. હા, વાર્ષિક. તો જે દેશની $2,000 થી $2,500 પર યરની પર કેપિટા જીડીપી હોય તો એ દેશમાં અમુક ટાઈપના તમને મુદ્દાઓ જોવા મળશે. જી. હવે જ્યારે આપણે આ સિચ્યુએશનમાં છીએ તો આપણા દેશમાં અમુક જે તમે જોશો ન્યૂઝ ચેનલમાં સૌથી વધારે મોટા મુદ્દા આવે છે, શું આવે છે? ધર્મના મુદ્દા આવે છે. યસ. એમાં આવે છે કે આ કમ્યુનિટી સારું કરે છે, આ કમ્યુનિટી ખરાબ કરે છે, આ કમ્યુનિટી આની વિશે આ કહે છે, આની વિશે આ કહે છે. વિદેશો અમારી વિશે શું કહે છે, પછી કોઈ મોટા નેતાએ આવીને આપણા દેશ વિશે શું કીધું, એ જ બધું ચાલતું હોય છે. હવે જ્યારે ભારત દેશની જીડીપી પર કેપિટા 5,000 પ્લસ ક્રોસ કરશે ત્યારે દેશમાં અલગ ટાઈપના મુદ્દાઓ જોવા મળશે. એમાંનો એક સૌથી મોટો મુદ્દો છે વોક માઇન્ડ વાયરસની વાતો હજી ઇન્ડિયામાં આટલી બધી નથી થતી, કારણ કે આપણે લોકો હજી મેં જેવી રીતે શરૂઆતમાં કીધું હતું કે રોટી કપડા મકાનથી ઉપર થયેલી જનરેશન છે. હવે લોકો પાસે થોડા પૈસા આવતા થયા છે આ સમયમાં. હવે જ્યારે એટલા પૈસા આવી જશે કે જરૂરિયાત કરતાં ડબલ ઇન્કમ આવે છે કોઈ પાસે, ત્યારે નવા ટાઈપના મુદ્દાઓ દેશમાં આપણને જોવા મળશે. એમાંનો એક મુદ્દો વોક માઇન્ડ વાયરસ છે. જી. વોક માઇન્ડની શરૂઆત જ્યારે થઈ હતી ત્યારે એ લોકોને એનો અધિકાર આપવા માટે થઈ હતી. એટલે એકચ્યુઅલમાં છે શું વોક માઇન્ડ વાયરસ? વોક એક કમ્યુનિટી છે જે લોકોને અધિકાર આપે છે. અચ્છા. તમે જોવો તો ભારત દેશમાં 1950માં સ્ત્રીઓ પાસે જે હક હતા અને અત્યારે છે એમાં જમીન આસમાનનો ફરક છે. ડેફિનેટલી. તો એ સમયે એવી કમ્યુનિટી ફેમિનિસ્ટોની ઊભી થયેલી હતી કે એમ કહેતી હતી કે સ્ત્રીઓને એના હક આપો. સ્ત્રીઓ ઉપર એટલા અત્યાચારો થતા હતા, એના ફેમિલીમાં હોય, એને કોઈ રીતે એના કરિયરમાં વધારે આગળ નહીં આવવા દેવા માંગતા હતા. ને આ બધી એક અંગ્રેજોની ચાલ હતી. અંગ્રેજોની પહેલા તમે જોવો તો સ્ત્રીઓની હાલત એટલી ખરાબ નહોતી જેટલા અંગ્રેજોના સમય પછી થઈ. પણ જે હાલત હતી એને સુધારવા માટે જે બધા ગ્રુપો ઊભા થયા હતા ફેમિનિસ્ટોના કે સમાજ સુધારકના હતા, એનું અત્યારે જે એક્સ્ટ્રીમ વર્ઝન જોવા મળે છે એ વોક માઇન્ડ છે. વોક માઇન્ડમાં બીજું ઘણું બધું આવી જાય, એલજીબીટી કમ્યુનિટીને બી તમે એમાં એડ કરી શકો છો ને ઘણું બધું આવી જાય છે. પણ વોક માઇન્ડ એક વાયરસ ત્યારે બને છે જ્યારે તમે એને એક એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જાઓ છો. ત્યાં સુધી વોક લોકોના અધિકારોની જ વાત કરે છે, જેવી રીતે કાર્લ માર્ક્સ કરતા હતા. યસ. એણે તમને ખ્યાલ છે અમેરિકામાં જેવી રીતે બ્લેક લોકો ઉપર જે અત્યાચાર થતો હતો, મજૂર પ્રથા હતી, એને દૂર કરવામાં જે એણે મદદ કરી હતી અને અવાજ ઉઠાવ્યો હતો, તો એની શરૂઆત એક સમયે થઈ હતી. હવે એનું એક્સ્ટ્રીમ વર્ઝન શું છે અત્યારે કે તમે કોઈ એક સારું મૂવી કન્ઝ્યુમ જોવો છો. જેમ કે હું તમને એક વાત કરું કે લેટ સપોઝ સ્કોટલેન્ડ દેશ છે, એને આઝાદી મળી હતી ક્યાંક ને ક્યાંક 1300-1400 ઈસવીસનની આજુબાજુ. તો હવે એને લઈને આજે કોઈ એક મૂવી બને છે ને ત્યાં પછી કોઈ બ્લેક લોકો એમ અવાજ ઉઠાવે છે કે અમારા બ્લેકને કેમ આમાં નથી બતાવતા તમે. તો ત્યારે એ સમય હતા જ નહીં બ્લેક લોકો ત્યાં આગળ. હશે તો એકદમ જૂજ હશે ને એનો કોઈ કન્ટ્રીબ્યુશન નહોતો. તો હવે કોઈ બ્લેક આવીને સવાલ કરે છે કે તમે અમારા બ્લેકને નથી બતાવતા, એ અમારી સામે અત્યાચાર છે, તો એનો કઈ સેન્સ બને છે? નહીં.
વોકમાઇન વાયરસ એક્ઝેક્ટલી આ જ કરે છે. અચ્છા. કોઈ પણ વસ્તુ સારી થતી હોય ને એનાથી એને તકલીફ હોય છે, એને વોકમાઇન વાયરસ કહેવાય છે. વોકમાઇન અત્યારની જેન્સી માટે ખરાબમાં ખરાબ વસ્તુ છે, કારણ કે સૌથી પહેલાં એ શું કરે છે, તમારા ડિસિઝન મેકિંગની જે સ્ટાઇલ છે ને, હેબિટ છે ને, એને જે ટ્રેડિશનલ હતી એનાથી લઈને તમને કંઈક અલગ જ લેવલ પર લઈ જાય છે. લોકોને, નાના નાના છોકરાઓને જોવા છે તો જે LGBTQ ને રિલેટેડ જે મૂવીઝ આવે છે એને સન્માન આપવા કરતાં લોકોના જેન્ડરને કન્ફ્યુઝ કરવા માટે વધારે બને છે. યસ. અને સ્ત્રીઓ જે છે આજની મારી બહેનો છે, યંગ બહેનો, એ લોકોના સશક્તિકરણની વાત જ્યાં સુધી થાય છે ત્યાં સુધી બહુ સારું, પણ હવે જ્યારે તમે એમ બતાવી દો છો કે મેન્સ કાંઈ છે જ નહીં, લેડીઝ જ છે જે છે, તો ત્યારે એક્સ્ટ્રીમ લેવલ પર ચાલ્યું જાય છે. એક્સ્ટ્રીમ લેવલ પર કાંઈ બી વસ્તુ જાય છે, ગમે તેટલી સારા ઉદ્દેશ્યથી શરૂઆત થઈ હોય, એ સમાજ માટે હાનિકારક જ હોય છે. અને હજી તો આપણા દેશમાં આટલું બધું આવ્યું નથી, કારણ કે મેં જેવી રીતે કીધું એવી રીતે પર કેપિટલ GDP થોડુંક ઓછું છે. જેવું વધશે એટલે સમાજમાં વધારે આપણે જોવા મળશે. ઘરે ઘરે તમે જોશો તો ફેમિલી તૂટવા લાગશે. યસ, શરૂઆત થઈ ચૂકી છે. પણ તમે હજી એવા દેશને કન્સિડર કરો, જેમ કે હું તમને કોઈક એવા દેશની એક્ઝામ્પલ આપું કે સોમાલિયા દેશ છે. તો એ દેશમાં એ લોકોની પર કેપિટલ GDP જે હોય એ $500 જ છે હજી આજના સમયમાં. તો $500 હોય તો એની માટે હજી ધર્મના મુદ્દા પણ એટલા ઊંચા નથી. એને ખાલી એ છે કે અમને આઝાદી આપો, અમારા સમયે અમને ખાલી ખાવાનું મળી જાય, અમારા સમયે અમને એક રહેવાનું મકાન મળી જાય, તો એ લોકોના મુદ્દા છે. તો ક્યાંક ને ક્યાંક ફરીને આવશે જ તે. વોકમાઇન વાયરસથી બી ઉપરની એક વસ્તુ છે જે એકદમ જ ખરાબ વસ્તુ છે, જે એકવાર ભારત દેશમાં જો પ્રવેશ કરી ગઈ તો પૂરા દેશનું નુકસાન કરી દેશે. પણ આપણે હમણાં એ ટોપિક પર નથી જતા અત્યારે, આપણે અહીંયા સુધી રહીએ છીએ. પણ તમારો બીજો સવાલ એ બી હશે કે વોકમાઇન વાયરસથી દૂર કેવી રીતે રહેવું? યસ, બહાર કઈ રીતે નીકળવામાં. તો મને લાગી ગયો છે, તો મારા ફેમિલી અથવા મારા રિલેટિવ્સ કોઈ વ્યક્તિનું હું જાણું છું કે જેના ઘરમાં આ ટાઈપના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. હું એક ફેમિલી એવું છે જેને જાણું છું, જેનો છોકરો છે એને છોકરાઓ પસંદ છે અને છોકરી છે એને છોકરીઓ પસંદ છે. સમજ્યા? આ ટાઈપનું થઈ રહ્યું છે. અને અમુક ફેમિલી એવા છે જે તૂટી રહ્યા છે. સ્ત્રીને એવું છે કે ભાઈ મારું જ પ્રભુત્વ, હું જ છું આખા ઘરમાં સર્વસ્વ, અને એને લઈને એને સ્ત્રી સશક્તિકરણ, વુમન એમ્પાવરનો કીડો ચડી ગયો છે કે વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે. તો આવા ઘણા બધા ફેમિલી તૂટી રહ્યા છે. તો એના વિશે તમે જણાવો કે આ બધી વસ્તુમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય અથવા કાઢી શકાય? જો બીમારીને દૂર કરવાનો સૌથી પહેલો સ્ટેપ તો એ છે કે પહેલા એક્સેપ્ટ કરું કે હું બીમાર છું. યસ. જ્યાં સુધી એક્સેપ્ટ જ નહીં કરો કે હું બીમાર છું ત્યાં સુધી એનાથી દૂર નહીં થઈ શકો. તો પહેલા તો વાત એ છે કે વોકમાઇન વાયરસ હોય કે તમે એને કંઈ પણ નામ આપો, એક્સ્ટ્રીમિસ્ટ તમે એને કહી દો, તો એનાથી બહાર નીકળવા માટે પહેલાં તો એક વ્યક્તિને બતાવવું જરૂરી છે કે તમે કોઈ વસ્તુમાં બિલીવ કરો છો, તમારી આ માન્યતા છે, આ માન્યતાથી તમારી 2 જનરેશન આગળ શું તમને ઇમ્પેક્ટ પડશે. યસ, ડેફિનેટલી. હવે આજના સમયમાં કેવું છે, લોકોને એમ જ છે કે આજે જે છે ને એ જ સત્ય છે, કાલ છે જ નહીં. એક સમયે એ વસ્તુ બી સારી હતી કે ચલો પહેલા લોકો ભૂતકાળમાં વધારે જીવતા હતા. પહેલાના સમયમાં જોવો તમે તો એ લોકો ભૂતકાળમાં જ જીવતા હતા. પછી એક એવી જનરેશન આવી જે લોકો ભવિષ્યમાં બહુ જીવતા હતા. અત્યારના લોકો એવા છે જે વર્તમાનમાં એટલા બધા ઘૂસી ગયા છે કે કાલની ચિંતા બી નથી. તો આ વોકમાઇન સાથે હું આને એટલે આમાં એડ કરું છું કારણ કે જે આ લોકોની કમ્યુનિટી સાથે જોડાયેલા છે એને પૂછશો કે આવતા 5 વર્ષમાં ફ્યુચર શું, તો એ તમને જે ફ્યુચર કહેશે એ તમે સાંભળશો તો તમને એમ લાગશે કે આનું જે બધું સંગઠન છે ને આજે જ સરકારે બેકલિસ્ટ કરી દેવું જોઈએ. ને આ વોકમાઇન વાયરસ છે એ બધી તમે જોવો તો એના જેટલી અલગ અલગ બ્રાન્ચ છે એ લઈ એક જ જગ્યા પર જાય છે, વસ્તી નિયંત્રણ. યસ, પોપ્યુલેશન કંટ્રોલ. તો જે બધા ટોપ પર બેઠેલા છે આ દુનિયામાં, જે કંટ્રોલ કરે છે આ દુનિયાને, એલિટ્સ જે છે, બધા લીડર્સ છે, એ લોકોના ફેમિલીમાં તમે જોશો ને તો મોસ્ટ ઓફ ફેમિલીમાં તમને દેખાશે કે આ લોકો જ વધારે વાયરસને ફેલાવી રહ્યા છે. આમાં એક વ્યક્તિને હું ખાલી દૂર રાખીશ, એલોન મસ્કને, કારણ કે એનો છોકરો પણ આનો શિકાર છે ને એનામાં ડેરિંગ છે કે આ વસ્તુ વિરુદ્ધ એ અવાજ ઉઠાવે છે. પણ
આનાથી નીકળવાનો ખાલી રસ્તો એ જ છે કે તમે થાય એટલે પોતાના ટ્રેડિશન તરફ જાઓ, પોતાના ટ્રેડિશનલ પોતાની વેલ્યુઝ. પોતાની વેલ્યુઝ. ને આપણે બધા સનાતનમાં મોટા થયેલા Yes. છોકરાઓ છીએ. યસ. સનાતન કોઈ ધર્મ નથી. કોઈ મુસ્લિમ વ્યક્તિ છે એ પણ સનાતનનો એક ભાગ હોઈ શકે છે, કારણ કે હિન્દુ ધર્મ અને સનાતનની સાથે જ અત્યારે એને જોડે છે એવું નથી. સનાતન એક કલ્ચર હતું. આપણે છોકરાઓને કેવી રીતે આપણે મોટા કરવા જોઈએ અને કઈ વેલ્યુઝ દેવી જોઈએ. યસ. જેટલા તમે તમારા કલ્ચરથી દૂર થતા જશો એમ એમ તમે વોકમાં વધારે ઘૂસતા જશો. યસ. એટલે જરૂરી છે કે તમે ફેમિલીને સારી રીતે સારી વેલ્યુઝ આપો અને પોતાના કલ્ચર તરફ પાછા પ્રેરો. યસ. ને જ્યાં સુધી વાત એ છે, તમે જેવી રીતે કીધું કે કોઈ છોકરાને છોકરો પસંદ છે, કોઈ છોકરીને છોકરી પસંદ છે, તો હવે એક તો એ છે કે કોઈ જીનેટિકલી આવી જ રીતે બોર્ન થયું છે કે નાનપણથી જેની અંદર અમુક હોર્મોનની પ્રોબ્લેમ છે, યસ. તો એની ચોઈસ એ રીતની છે. પણ હવે કોઈ પેરેન્ટ્સ છે સપોઝ કે એના છોકરા છોકરીઓમાં એને આ રીતનો પેટર્ન જોવા મળે છે, તો પહેલી વસ્તુ તો એ કે એની ઉપર અત્યાચાર નહીં કરવો જોઈએ. કે એને ખબર પડી કે મારો છોકરો ગે છે, તો ઘણા લોકો એને શું કરશે કે ઘરમાંથી કાઢી મૂકશે. પણ એ સમયે એને જરૂર છે કે એને સમજવાની જરૂર છે કે એનું આવું બિહેવિયર કેમ છે. ઘણી વાર જોશો ને તમે તો આવા જે છોકરા છોકરીઓ, અને બીજો બી એક ઇમ્પોર્ટન્ટ આવો તો એક વર્ડ છે એ જેન્ડર. એ જેન્ડર એવા લોકો છે જેને છોકરાઓ પણ નથી ગમતા, છોકરીઓ પણ નથી ગમતી, કોઈ પ્રત્યે એટ્રેક્શન જ ફીલ નથી કરતા એ જેન્ડર લોકો. આ પેલું કાર્તિક આર્યનનું મૂવી હમણાં આવેલું હતું ક્યારા અડવાણી સાથે, મને સત્ય પ્રેમ એવું કઈ મૂવીનું નામ હતું, એ છે. તો આ બધાના જોશો ને તો એના નાનપણમાં ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ બની છે જેની લીધે એને કોઈ એક જ તે સેક્સના લોકો પ્રત્યે ચીટ થઈ ગઈ છે અને બીજા એક સેક્સ પ્રત્યેના લોકો પ્રત્યે આકર્ષણ થયું છે, એટ્રેક્શન થયું છે. તો કોઈ પણ આવી રીતનો જ્યારે કેસ જોવા મળે તો એક સારા સાયકોલોજિસ્ટની એકવાર કન્સલ્ટેશન લેવું જોઈએ. અને એ જો પછી કહે છે કે તમે આને કન્ટિન્યુ કરો તો પછી એ દિશામાં તમારે એને લઈ જવા જોઈએ, કારણ કે બધાનો કેસ અલગ અલગ હશે. આપણને નથી ખબર કે કોઈના ભૂતકાળમાં શું થયું છે. તો એકવાર જ્યાં સુધી તમે ભૂતકાળમાં જઈને એની ઘટનાઓ પ્રત્યે એને સાચી દિશા નહીં બતાવો ને આમાં બધી વસ્તુ એક્સેપ્ટ કરવાથી તે સોલ્વ થાય છે, ત્યાં સુધી આનું ફિક્સ નહીં થઈ શકે. તો આનો કોઈ જનરલાઇઝ આન્સર નથી. તમે તમારા એક સાયકોલોજિસ્ટ હોય તમારા સિટીમાં, તમારા એરિયામાં, એની સાથે જઈને આ વાત કરો કે મારા છોકરા મારા છોકરીઓ આ તરફ આકર્ષાય છે, તો આનું શું કરવું જોઈએ. બરોબર. એઝ અ સાયકોલોજી એક્સપર્ટ તમે અમારા દર્શક મિત્રોને અથવા જે જનરેશન છે એમને તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય તો શું મેસેજ આપશો એમની વિચારધારાને લઈને? વિચારધારા તો એવી છે કે ફેમિલીને પ્રેમ કરો, તમારા મમ્મી પપ્પાને પ્રેમ કરો, તમારા દાદા દાદી પ્રત્યે પ્રેમ કરો, ને કોશિશ એ કરો કે તમે તમારા જીવનમાં ડિસિપ્લિન બનો. યસ, બહુ મોટી વાત. ડિસિપ્લિન ખાલી બનશો ને તમારા જીવનના 99% પ્રોબ્લેમ તરત જ સોલ્વ થઈ જશે. પછી ભલે ફાઇનાન્શિયલ હોય, પછી એ હેલ્થ લેવલના હોય, ફેમિલી લેવલના હોય. અમુક વસ્તુ એવી છે જે તમારા કંટ્રોલમાં નથી, પણ તમે ડિસિપ્લિન લ્યો તમારી લાઈફમાં. રેગ્યુલર વર્કઆઉટ કરો, રેગ્યુલર મેડિટેશન કરો, ખાવા પીવામાં ધ્યાન રાખો, ને ફેમિલીને લવ કરો, અને થોડા લોયલ રહ્યો. કોઈ પણ સંબંધ હોય, દોસ્તીનો હોય, પ્રેમનો હોય, 99% પ્રોબ્લેમ તમારા ત્યાંથી જ દૂર થઈ જશે. યસ, બહુ સરસ વાત કરી. શોર્ટ એન્ડ સ્વીટ. સરસ મજાનું વ્યક્તિત્વ છે. ઉંમર નાની છે પણ વિચારો બહુ મોટા છે, અને એમના નામ જેવા એમના ગુણ છે. વિવેક એમની અંદર ભરપૂર છે, અને ફેમિલીને લવ કરવાની વાત કરે છે. તેમણે એમ પોતાનો કિંમતી સમય આજે આપણી સાથે શેર કર્યો છે. તો આપણે દર્શકો વતી એમનો આભાર માનીએ છીએ. હું આભાર માનું છું વિવેકભાઈ, થેન્ક યુ. અને આ બસ આવા જ મળવા જેવા માણસોને આપણે મળતા રહીશું. ત્યાં સુધી દર્શક મિત્રો આપ જોડાયેલા રહો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો, એવી અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ, ધન્યવાદ.